વડોદરા શહેરના મકરપુરા ડેપોની પાછળ ફ્લેટ અને દુકાનની સ્કીમ ચાલુ કરનાર બિલ્ડરે ગ્રાહકો પાસેથી ₹3 કરોડ 87 લાખ ઉઘરાવી લઈ ફ્લેટ અને દુકાનનો કબજો નહીં આપતા મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે। મકરપુરા બસ ડેપોની પાછળ ઇન્દ્રાનગરમાં રહેતા હીરારામ ભૂતાજી ઘાચી કોસ્મેટિકનો ધંધો કરે છે। મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમની ફરિયાદ નોંધાવીને જણાવ્યું કે વર્ષ 2018માં દુકાન લેવાની હોવાથી તેમને કીર્તન ડેવલપર દ્વારા નવી બંધાતી બિલ્ડિંગ મહિમા રિસીકોમ જે મકરપુરા ડેપોની પાછળ આવેલી છે ત્યાં ગયો હતો। હવે ત્યાં કીર્તન ડેવલપર્સના ભાગીદારો રાજેશ મગનભાઈ ગોલવિયા તથા અલકાબેન રાજેશભાઈ ગોલવિયા મળ્યા હતા તથા ભૂપેન્દ્રભાઈ નાથાભાઈ નસીદ સાથે સુરતનો પરિચય પણ થયો હતો। હવે ત્યાં કીર્તન ડેવલપર્સના ભાગીદારો રાજેશભાઈ મગનભાઈ ગોલવિયા તથા અલકાબેન રાજેશભાઈ ગોલવિયા તથા ભૂપેન્દ્રભાઈ નાથાભાઈ નસીદ જોડે પરિચય થયો હતો। તેમને દુકાન નંબર 22H ટાવરમાં 15 લાખમાં બુક કરાવી હતી અને રોકડા 15 લાખ તથા ચેક આપ્યા હતા। તેઓએ 2 વર્ષમાં દુકાનનો કબજો આપવાનું મૌખિક રીતે જણાવ્યું હતું। ત્યારબાદ તેમને જાણવા મળ્યું કે તેમને બુક કરેલી દુકાન બિલ્ડરે હજી બનાવી નથી, જેથી બિલ્ડરને વારંવાર જાણ કરી હતી, પરંતુ તેઓ યોગ્ય જવાબ આપતા ન હતા। તેમના ઉપરાંત અન્ય 34 લોકોએ કુલ ₹3 કરોડ 87 લાખ બિલ્ડરને ચૂકવ્યા હોવા છતાં પણ બિલ્ડરે સમય મર્યાદામાં ફ્લેટ અને દુકાનનો કબજો હજી સુધી આપ્યો નથી। સાઇટ પર આવેલી ઓફિસ બંધ કરી દીધી છે તેમજ મોબાઈલ પર સંપર્ક કરતા કોઈ પ્રકારનો જવાબ આપતા નથી, જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અત્રે નોંધનીય છે કે એસોસિએશન દ્વારા રેરામાં બિલ્ડરો દ્વારા ફરિયાદ કરવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી રહી છે। અમારા 250 માણસ ટોટલ છે। 250 માણસ છેતરપિંડી કરી છે। 2016ના લોકોએ પૈસા ભરી દીધા છે। અડધાએ તો રોકડા આપ્યા, અડધા જણાએ તો હપ્તો કપાય છે બેંકનો। મકાન ભાડે રાખે, ભાડું ભરે છે એક બાજુ હપ્તો કપાય છે। 250 માણસ અંગા છેતરપિંડી કરી છે। ખાલી ચોથી 5 જણાની એફઆર ફાટી છે, હજુ બીજા એફઆર ફાડવાનો વાર છે, તૈયારી કરે છે, આવે છે પબ્લિકો બધી ને ભગત કરીને છે મહિમા રેસિડેન્ટ સાઇટ છે એની રાજેશ ગોલરિયા માલિક છે। અત્યારે ભાગવાની તૈયારી કરે સાહેબ। કઈ ભાગી જશે વિદેશમાં નક્કી નહીં, અને તાત્કાલિક એને પકડમાં આવે તો સારું છે। મેં 15,25,000 એ પેપરમાં એડવર્ટ આપેલી, હિરોઈન બોલાવીને પ્રોગ્રામ રાખેલો તો અમે લચાઈ ગયા। સસ્તા મકાન ટી વેચીએ 15 લાખમાં દેતો હતો, તો અમે 15-25માં કર્યો ને મેં 15,25,000 મારું મકાન વેચી નાખ્યું। મકાન વેચીને પૈસા આપ્યા સાહેબને। આપણી શું માંગણી? મારે એને ધરપકડ કરે, જેલમાં જાય પછી આવું બીજા અંગત ના કરે। કેટલા લોકો ભોગ બન્યા છે? 250 માણસ ભોગ બન્યા છે હાલમાં, એક જ સાઈડમાં, બીજી સાઈડમાં તો બાકી છે જ, એનું હજુ આવ્યું જ નહીં બીજી સાઈડમાં તો। તમને કેવી લાલચ બતાડેલી? અમને હવે સસ્તામાં કીધું અમને જી વેચ કે મને કે તમને 15 લાખમાં આપી દઉં છું। 16 લાખ કીધા, 15,25,000 આપણે લીધા છે। કંઈ જવાબ જ નહીં હાલતો હતા। ફોન દાદાગીરી કરે, ફોન ઉપર થાય એ કરી લો એવું કહે છે મને। મારા પાસે રેકોર્ડિંગ છે, એસીપીને સંભળાયેલું મેં રેકોર્ડિંગ બધાએ સાંભળ્યું છે, એ કંઈ જવાબ જ નહીં આને। કમ્પ્લેન અમે રેરામાં કરેલી, રેરામાંથી અમારા 2 ઓર્ડર આવી ગયા, હાઈકોર્ટમાંથી અમે ઓર્ડર આવી ગયા છે, જીતેલા છીએ, પણ હજી કોઈ એનો રિસ્પોન્સ આવ્યો નથી। એમ અહીંથી મળતો નથી બરોડાથી। અમારી પાસે છે અને રેરાના બધા કેટલા લોકો ભોગ બનેલા છે અને આખરે કેટલા? 250 જેવા છે બધાથી, બધા મિક્સ છે તો 250 જેવા છીએ। ટોટલ કેટલા રૂપિયાની છેતરપિંડી કરી હશે, શું લાગે છે? છેતરપિંડી આમ તો 7 થી 8 કરોડ રૂપિયા જેવું છે ટોટલ। એટલે અત્યારે અમે 35 જણા છીએ તો એની 3,89,000 જેવું થાય છે, 3 કરોડ। તમારી ડિમાન્ડ શું? અમારી ડિમાન્ડ છે હવે એવું કે પોઝેશન આપે તો પોઝેશન, અથવા તો રિફંડ આલે તો રિફંડ।